નમસ્કાર દર્શક મિત્રો, આઈએચએફપી સીઝન તમારું હાર્દિક સ્વાગત છે। હું છું પ્રતિક જાની મકવાના। તો કરતા પહેલા નજર કરતા મુખ્ય સમાચાર પર। આમોદ તાલુકા પંચાયતમાં સફાઈ કર્મી સસ્પેન્ડ બાદ નોકરી પર લેવાનું કેતન પટેલે આશ્વાસન આપ્યું। કારોબારી અધ્યક્ષના પતિ કેતન પટેલ કોઈ પણ પદ ન ધરાવતા હોવા છતાં કચેરીમાં વિવિધ સરકારી રેકર્ડ ફંફોડતા હોવાનો હતો વિડીયો। રવિવાર રજાના દિવસે પણ તેઓ સવારથી બપોર સુધી હોય તેના વિડીયો વાયરલ થયા હતા। ટીડીઓ અને ડીડીઓ કેતન પટેલ સામે ફરિયાદ ક્યારે કરાવશે દાખલ? જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે ક્લસ્ટર મેગા જોબ ફેર 2026નું આયોજન કરાયું। બેરોજગાર યુવાન યુવતીઓ મોટી સંખ્યામાં જોડાયા। કુકરવાડા નજીક ગોકુલનગરમાં મેલડી માતાની પ્રતિમા ખંડિત થતા સ્થાનિકોમાં આક્રોશ। મેલડી માતાને પ્રતિમાને કોઈ અજાણ્યા ઈસમોએ તોડી હોવાના આક્ષેપ। ભરૂચના કુકરવાડા ગામ સ્થિત ગોકુલનગર વિસ્તારમાં આદિવાસી સ્મશાનમાં આવેલ મેલડી માતાની મૂર્તિ અજાણ્યા શખ્સોએ ખંડિત કરતા વિસ્તારમાં તંગદિલી ફેલાઈ ગઈ હતી। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો। મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકત્ર થયા હતા। મૂર્તિ ખંડિત કરવાથી લોકોની ધાર્મિક લાગણીઓ દુર્ભાઈ હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે। સ્થાનિક રહેવાસીઓએ ઘટનાની ગંભીરતાને જાણીને દોષિતો સામે પગલાં ભરવાની માંગ સાથે પોલીસને જાણ કરી હતી। ભૂતકાળમાં પણ આ વિસ્તારમાં ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના બનાવો બની ચૂક્યા હોવાના પણ આક્ષેપો થયા છે, જેના કારણે હાલની ઘટના બાદ સ્થિતિ વધુ સંવેદનશીલ બની છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો પર ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પરિસ્થિતિની કાબુ લેવાના પ્રયાસો કર્યા હતા। મંદિરને નુકસાન કરનાર કોણ છે તે અજાણ્યા ભેજાબાજોનું પગેડું મેળવવાના પ્રયાસો કર્યા છે। જય આદિવાસી, જય જોહાર, જય માતાજી। આજ રોજ બાવન ગામ આદિવાસી સ્મશાન ભૂમિ પર અમારા મેલડી માતાનું એક મંદિર છે, એમાં માતાજીની મૂર્તિ છે। કોઈ અજાણ્યા ઈસમે આ એટલું ખરાબ કૃત્ય કરી ગયા છે કે માતાજીના હાથ બી તોડી નાખ્યો છે અને આખી મૂર્તિ જ તોડી નાખી છે। હાથને આખી મૂર્તિ જ તોડી નાખી છે। અમે અહીંના ટ્રસ્ટી છીએ। મારું નામ વસાવા મહેન્દ્ર ચુનીલાલ। અમને એક ભાઈ તરફથી ફોન આવ્યો કે ભાઈ તમારા બાવન ગામ આદિવાસી સ્મશાન ભૂમિ પર જે મેલડીમાનું મંદિર છે એ મંદિરની અંદર મૂર્તિ એ ખંડિત કરી દીધી છે, માટે તમને જાણ કરીએ। મને જાણ થઈ એટલે અમે લોકો ટ્રસ્ટીઓ, અમારા પ્રમુખ શ્રી બળદેવભાઈ, રાજુભાઈ, બંને સતીશભાઈ, મહેશભાઈ, અમે બધા અહીંયા આવ્યા છે અને પોલીસ પ્રશાસન પણ અહીંયા છે। અમને પોલીસ પ્રશાસન પર પૂરેપૂરો વિશ્વાસ છે કે આ જે બી કોઈ કામ કરી ગયા છે એ લોકોને 24 કલાકની અંદર પકડી લાવશે એવી અમને પૂરેપૂરી ખાતરી છે। જય આદિવાસી, જય જોહાર। ભરૂચ જિલ્લાના આમોદ તાલુકા પંચાયતમાં ટીડીઓ નથી અને ઇન્ચાર્જ ટીડીઓ જંબુસરના હિતેન્દ્રસિંહ રાઠોડ છે। રવિવારની રજાના દિવસે કારોબારી અધ્યક્ષ કે જેના પતિ કેતન પટેલને તાલુકા પંચાયત સાથે કોઈ જ લેવા દેવા નથી તેવા કેતન પટેલ રજાના દિવસે કચેરીની હિસાબી શાખા તથા અન્ય ઓફિસોમાં કાગળિયાઓ ફંફોડવા મુદ્દે વિડીયો વાયરલ થતા સફાઈ કર્મી પાસે તાલુકા પંચાયતની ચાવી હોય, જેથી ટીડીઓએ કારોબારી અધ્યક્ષના પતિ સામે કાર્યવાહી કરવાના બદલે એક સામાન્ય 8,000ના પગારદાર અશોક સોલંકીને સસ્પેન્ડ કરતા વાલ્મીકી સમાજમાં રોષ ફાટી નીકળતા તાલુકા પંચાયત નજીક કારમાં બેસી સસ્પેન્ડેડ સફાઈ કર્મીને પરત નોકરી પર લેવાનું આશ્વાસન આપતા અને તે જ સમયે મીડિયા પણ કેતન પટેલ પાસે પહોંચી જતા તેઓએ ગાડીનો સેલ મારી ઊભી પૂંછડીએ સ્પીડમાં ગાડી દોડાવી રફુચક્કર થઈ ગયા હોવાના વિડીયોમાં કેદ થયા છે। સમગ્ર મામલે સસ્પેન્ડેડ અશોક સોલંકીએ કહ્યું હતું કે કેતન પટેલ મારા ઘરેથી ચાવી લઈ ગયા હતા અને ઘણી વખત દબડાવીને પણ ચાવી લઈ જાય છે અને માત્ર તાલુકા પંચાયતની જ મેન દરવાજાની ચાવી મારી પાસે, પરંતુ અન્ય વિભાગની કચેરીમાં પણ તેઓ સરકારી દસ્તાવેજો અને કોમ્પ્યુટર ચાલુ કરે છે, તો અન્ય અધિકારીઓ તેઓને ચાવી કેવી રીતે આપે છે? જો તાલુકા પંચાયતના સીસીટીવી ચકાસવામાં આવે તો કેતન પટેલ પોતે જ અધિકારી તરીકે કામ કરતા હોય તેવું સાબિત થઈ શકે છે। મને સસ્પેન્ડ કર્યો છે અને મને કેતન પટેલ સાહેબે કહ્યું છે કે હમણાં કોઈ પોલીસ ફરિયાદ ના આપતો હું નોકરી પર લેવડાવી દઈશ। હું સફાઈ કર્મચારી છું, હું ભણેલો નથી કે મારે કયા અધિકારીને શું કહેવું। પંચાયતની બાજુમાં મારું ઘર છે અને ત્યાંથી ચાવી લઈ ગયા હોવાનો પણ આક્ષેપ સફાઈ કર્મીએ કર્યો છે। જોકે સફાઈ કર્મીને સસ્પેન્ડ કરતા વાલ્મીકી સમાજમાં પણ રોષ ફાટી નીકળ્યો છે। મારું નામ હીરાભાઈ સોલંકી, હીરાભાઈ પ્રેમાભાઈ સોલંકી, ભરૂચ જિલ્લા સફાઈ કર્મચારી અધ્યક્ષ, આમોદ શાખા। આજ રોજ હું આપણા માધ્યમથી જણાવું છે કે તારીખ 5/1/2026ના રોજ તાલુકા પંચાયત કાર્યાલયની અંદર સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા અશોકભાઈ ભૈલાલભાઈ સોલંકીને તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષના પતિ શ્રી કેતનભાઈ
પટેલ તેઓએ બહાર રોડ પર ગાડી ઊભી રાખી અને તેમને બૂમ પાડી, પરંતુ અશોકભાઈ નાહવા બેઠેલા તો એમના પુત્ર આવીને સાંભળ્યું. તો એમના પુત્રને એવું કહે છે કે ભાઈ તાલુકા પંચાયત ચાવી લ્યાલ, મને તો લોક ખોલી આલ કહે. તો પેલા ભાઈએ ના પાડ્યું છોકરાએ કે સાહેબ આજે રવિવાર છે, હું કેવી રીતના ખોલું? તો કે તું તારી માટે તું બધો નેતા ના બને, તું મને કાયદો ના શીખવાડ કે અમારા અંગત કામ છે, એના માટે અમારે તારું ખોલવું છે, તું તારું ખોલી આલ કે. નહીં તો કે પાછું એમ બોલે કે તું તારી ઓકાતમાં, તમારી ઓકાત શું છે, તારી કાસ્ટ શું છે, તારી જાતિ શું છે? કારણ કે તમે જો કદાચ તમે આવો કાયદો શીખવાડશો તો અમારા તાલુકામાં નેતાગીરી કરવાની બંધ થઈ જાય. માટે આપ સાહેબને મારી જિલ્લા વિકાસ અધિકારી સાહેબ અને ગાંધીનગર બેઠેલા અધિકારી તેમજ પદાધિકારી મારી વિનંતી, મંત્રી સાહેબને મારી વિનંતી કે આમોદ તાલુકા પંચાયત સફાઈ કામદાર વાલ્મીકી સમાજના જે અશોકભાઈ ભૈલાલભાઈને જે છૂટા કરેલા એને દિન 2 મે જો કામ પર લેવામાં નહીં આવે તો ના છૂટકે મારે આમોદ તાલુકા પંચાયત કાર્યાલય સામે હડતાલ પર જવાની ફરજ પડશે. ભરૂચની જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે ભરૂચ અને નર્મદા જિલ્લાના રોજગાર વાછુક યુવાનો માટે ક્લસ્ટર મેગા જોબ ફેર 2026નું ભવ્ય આયોજન કરાયું છે, જેમાં મોટી સંખ્યામાં કંપનીઓના અધિકારીઓ અને રોજગાર મેળવનાર યુવાનો અને યુવતીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં હાલ 12 ક્લસ્ટર મેગા જોબ ફેરનું આયોજન જાન્યુઆરી 2026 દરમિયાન કરાયું છે, જેના ભાગરૂપે ભરૂચ તથા નર્મદા જિલ્લાના યુવાનોને મનપસંદ રોજગારીની તકો મળે તેમજ નોકરિયાતો તથા કુશળ માનવબળ મળી રહે તે હેતુથી જિલ્લા વહીવટીતંત્ર અને રોજગાર વિભાગ દ્વારા ક્લસ્ટર મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભરતી મેળામાં અંદાજિત 44 જેટલા નોકરીદાતાઓ દ્વારા વિવિધ જગ્યાઓ પર જેવી કે એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ, ઓફિસ વર્ક તથા એપ્રેન્ટિસ તથા QC ઓફિસર માટે SSC, HSC, ITI, ડિપ્લોમા એન્જિનિયર, સ્નાતક, અનુસ્નાતક અને ઇન્જિનિયર ડિગ્રી ધારકો માટે અંદાજિત 2381 જેટલી જગ્યાઓ માટે ઇન્ટરવ્યૂ પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે, જેનો શુભારંભ ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, વાગડાના ધારાસભ્ય અરુણસિંહ રણા, નાયબ કલેક્ટર પાર્થ જયસ્વાલ, પ્રાંત અધિકારી મનીષા માનાણી, ભાજપ જિલ્લા પ્રમુખ સહિતના અગ્રણીઓ જોડાયા હતા. અધિકારી ભરૂચ અને ઇન્ચાર્જ નર્મદા જિલ્લો. આજ રોજ અમે ભરૂચ જિલ્લા અને નર્મદા જિલ્લાના યુવાનો માટે ક્લસ્ટર મેગા જોબ ફેરનું આયોજન કરેલ હતું, જે ભરતી મેળામાં અંદાજે 45 નોકરીદાતાઓ ઉપસ્થિત રહેવાના હતા અને 5000 જેટલા ઉમેદવારોને કોલ લેટર દ્વારા આ ભરતી મેળાની જાણ કરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં આ ભરતી મેળામાં 700 જેટલા ઉમેદવારો ઉપસ્થિત રહ્યા છે. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વિકસિત ભારતજી રામજી યોજનાની માહિતી જન સુધી પહોંચાડવા બુધવારે પત્રકાર પરિષદ ડિસ્ટ્રિક્ટ બેંક ખાતે યોજાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિકસિત ભારતજી રામજી યોજના જાહેર કર્યા પછી જી રામજી નામને લઈને કોંગ્રેસે પણ દુષ્પ્રચાર શરૂ કર્યો હતો. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા બુધવારે વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશનની ગેરંટી ગ્રામીણ યોજના અંગે પત્રકાર પરિષદ આયોજિત કરાઈ હતી. પત્રકાર પરિષદમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગડાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ ઉપસ્થિત રહી યોજના અંગે માહિતી રજૂ કરી હતી. વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન અંતર્ગત સમગ્ર દેશના ગ્રામીણ વિસ્તારોમાં વિકાસની દ્રષ્ટિએ આ એક ક્રાંતિકારી અધિનિયમ ગણાવ્યો હતો, જે વિકસિત ભારતના નિર્માણમાં આવનાર સમયમાં વિકસિત ગામડાની એક નવી રૂપરેખા રજૂ કરશે તેવો આશ્વાસ પણ વ્યક્ત કરાયો હતો. પત્રકાર પરિષદમાં વિવિધ યોજના અંગે માહિતી પૂરી પાડવામાં આવી હતી. ભરૂચના પાલેજ પોલીસ મથકમાં પોલીસ પોતે સરકાર તરફે ફરિયાદી બની ફરિયાદ દાખલ કરી છે, જેમાં રિઝવાન ઇસ્માઇલ મેદાનાએ પોતાની પત્ની તરીકે તસ્લીમા બાનુ ઇસ્માઇલ કારભારીની સાથે ખોટા લગ્ન જંબુસરના કહાંડવા ગ્રામ પંચાયતમાં કર્યા હોવાનું પુરાવા ઊભા કરી તથા તસ્લીમા બાનુ તથા અન્ય આરોપીઓ દ્વારા ખોટું લગ્ન નોંધણી સર્ટિફિકેટ બનાવી રિઝવાન મેદાનાએ એજન્ટ શોએબ દાઉદ ઇખરિયાને ફોન કરી પોતાની પત્ની તરીકે તસ્લીમા બાનુની UK વિઝાની એપ્લિકેશન કરવા ફેબ્રુઆરી 2024માં તેણીના લગ્નનું સર્ટિફિકેટ એજન્ટ શોએબ પાસે રજૂ કરતા શોએબે UKના ડિપેન્ડેન્ટ વિઝાનું ફોર્મ ઓનલાઈન કરતા આ તસ્લીમા બાનુએ તેના લગ્નના ખોટા સર્ટિફિકેટનો ખરા તરીકે ઉપયોગ કરતા તસ્લીમા બાનુને ડિપેન્ડેન્ટ વિઝા ઉપર રિઝવાન મેદાએ UK બોલાવી લીધેલ બાદ પૈસાની લેતી દેતી બાબતે તેઓ વચ્ચે આંતરિક મનદુખ તથા રિઝવાન મેદાએ અરજદાર મિનહાજ યાકુબ ઉધારદાર મારફતે પોલીસ સમક્ષ
ખોટી ફરિયાદ અરજી સ્વરૂપે રજૂ કરી તથા તસ્લીમા બાનુના સગા ભાઈ ફૈઝલ ઇસ્માઇલ કારભારીએ તથા સાજિદ કોઠિયા નામના વકીલે રિઝવાન ઇસ્માઇલ મેદા તથા તસ્લીમા બાનુ ઇસ્માઇલ કારભારીનું ભરૂચ કોર્ટ 5મા એડિશનલ સિનિયર સિવિલ જજ ભરૂચની કોર્ટનું છૂટાછેડાનું ખોટું જજમેન્ટ બનાવી સાચા તરીકે ઉપયોગ કરી ગુનાહિત કાવતરામાં એકબીજાની મદદગારી કરી હોવાનું પાલેજ પોલીસની તપાસમાં સામે આવ્યું હતું. પાલેજ પોલીસ મથકના પીઆઈ આનંદ ચૌધરીએ પ્રથમ અરજીમાં લગ્ન નોંધણીના સર્ટિફિકેટની ખરાઈ જે ગ્રામ પંચાયતનું હતું ત્યાં કરાવતા તલાટીએ તસ્લીમા બાનુનું મેરેજ સર્ટિફિકેટ નકલી અને ફ્રોડ હોવાનો રિપોર્ટ રજૂ કર્યો. તો આજ તસ્લીમા બાનુના રિઝવાન સાથે છૂટાછેડા અંગે જે જજમેન્ટ હતું તે જજમેન્ટ સાચું તે બાબતે પોલીસે ભરૂચ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ કોર્ટ રજિસ્ટ્રાર દ્વારા માહિતી મેળવતા કોર્ટે પણ રિપોર્ટ કરતા કોર્ટ રજિસ્ટ્રાર તરફથી કહેવાયું હતું કે સપ્ટેમ્બર 2024માં 5મા એડિશનલ સિનિયર સિવિલ જજ ભરૂચની કોર્ટ જ ન હતી અને રજૂ થયેલ જજમેન્ટ અસલ જજમેન્ટ સાથે વેરિફિકેશન કરતા તસ્લીમા બાનુનું છૂટાછેડાનું જજમેન્ટ પણ ખોટું હોવાનો ભાંડો ફૂટ્યો હતો. આ અંગે સમગ્ર મામલામાં વિદેશ મોકલવા, નકલી દસ્તાવેજો બનાવવા, નકલી લગ્ન સર્ટિફિકેટ, નકલી છૂટાછેડાનું જજમેન્ટ માત્ર રૂપિયા કમાવાનું હેતુથી જ ઊભું કરી વિદેશ ગયેલા રિઝવાન ઇસ્માઇલ મેદા રહે વલણ કરજણ તથા તસ્લીમા બાનુ ઇસ્માઇલ કારભારી રહે જંબુસર, ફૈઝલ ઇસ્માઇલ કારભારી રહે પટેલ સોસાયટી જંબુસર તથા કંથાળિયા ગામનો વકીલ સાજિદ કોઠિયા તથા તપાસમાં જે અજાણ્યાઓ સામે નકલી દસ્તાવેજો ઊભા કરવા, નકલી મેરેજ સર્ટિફિકેટ, નકલી જજમેન્ટ તેમજ ષડયંત્ર રચી રૂપિયા કમાવાની લાલચે વિદેશ મોકલનારાઓ સામે ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કરાયા છે. પાલેજ પોલીસ સ્ટેશન દ્વારા એક ખૂબ જ મહત્વપૂર્ણ ગુનો ડિટેક્ટ કરવામાં આવ્યો છે અને તેના અનુસાર એક એફઆઈઆર નોંધવામાં આવી છે કે જેમાં યુકે ખાતે નાગરિકોને લઈ જવામાં આવે છે અને ત્યાં તેમના ખોટા સર્ટિફિકેટ બનાવી, ખોટા લગ્નના પ્રમાણપત્ર ઊભા કરી અને ત્યારબાદ ખોટા લગ્નના અને ડાયવોર્સના કાગળ ઊભા કરી અને તેમને ત્યાં નાગરિકતા ઊભી કરતી એક ટોળકીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ ટોળકીના મુખ્ય સૂત્રધાર એવા કે રિઝવાન ઇસ્માઇલ મેદા અને તેમના ખોટા લગ્ન કરાવેલા એવા તસ્લીમા બાનુ ઇસ્માઇલ કારભારી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ટોળકી દ્વારા પોતાના ભાઈ એટલે કે ફૈઝલ ઇસ્માઇલ કારભારીને પણ આ જ પ્રકારે ખોટા સર્ટિફિકેટ બનાવીને લઈ જવામાં આવ્યા છે. તેમના એડવોકેટ કે જે હાલમાં કેનેડા ખાતે રહે છે એવા સાજિદ કોઠિયાને પણ આ એફઆઈઆરમાં સામેલ કરવામાં આવ્યો છે કે જેમણે અહીંયા જ ભરૂચ કોર્ટના ખોટા ઓર્ડરો બનાવી અને ખોટા ઓર્ડરોના આધારે પોતાના લગ્નના નોંધ અને ત્યારબાદ લગ્નના જે ડાયવોર્સ માટેના એમ લોકોએ પોતાના કાગળકા બનાવેલા હતા. આ ટોળકીને વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. સાથે સાથે બ્રિટિશ હાઈ કમિશન અને એની એમ્બેસીને પણ પ્રોપર ચેનલ મારફતે આની જાણ કરવામાં આવશે અને આ ટોળકી આ સિવાય પણ જો કોઈ પણ જગ્યાએ આખા જિલ્લામાં કોઈ આવા ગુના આચરેલા હશે તો તેની પણ હાલમાં જે છે એ પૂછપરછ અને ત્યારબાદ છે એની આગળની કાર્યવાહી કાયદેસરની ચાલુ છે. ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઔદ્યોગિક સાહસિકતા મંત્રાલય દ્વારા પુરસ્કૃત જનશિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા જંબુસર તાલુકાના ઉછદ ગામે પીજીપી ગ્લાસ લિમિટેડ જંબુસરના CSR સહયોગથી સ્કિલ તાલીમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ઉછદ ગામના સરપંચ વિજયસિંહ રાજ, પીજીપી CSRના હેડ કેતન પટેલ, HR વિભાગના તુષાર દીક્ષિત, શિવાની પટેલ, માયાબેન પટેલ, રાકેશ પઢિયાર તથા વિજય પરમારની ઉપસ્થિતિમાં તાલીમ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. તાલીમાર્થીઓને જનરલ ટૂલ કિટ્સનું પણ વિતરણ મહાનુભાવના હસ્તે કરાયું હતું. JSSના નિયામક ઝૈનુલ સૈયદ દ્વારા પણ સ્કિલ તાલીમનું મહત્વ સમજાવી કેવી રીતે પગભર થઈ જીવનશૈલીને સુધારી શકાય તેની છણાવટ કરી હતી. ખાસ કરીને બેરોજગાર મહિલાઓ આવી તાલીમ થકી પોતાના કુટુંબની આર્થિક સ્થિતિ સુધારી શકે છે તેવું આહવાન પણ કર્યું હતું. મુખ્ય સમાચાર પર ફરી એક નજર. આમોદ તાલુકા પંચાયતમાં સફાઈ કર્મી સસ્પેન્ડ બાદ નોકરી પર લેવાનું કેતન પટેલે આશ્વાસન આપ્યું. કારોબારી અધ્યક્ષના પતિ કેતન પટેલ કોઈ પણ પદ ન ધરાવતા હોવા છતાં કચેરીમાં વિવિધ સરકારી રેકર્ડ ફંફોડતા હોવાનો હતો વિડીયો. રવિવાર રજાના દિવસે પણ તેઓ સવારથી બપોર સુધી હોય તેના વિડીયો વાયરલ થયા હતા. ટીડીઓ અને ડીડીઓ કેતન પટેલ સામે ફરિયાદ ક્યારે કરાવશે દાખલ? જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે ક્લસ્ટર મેગા જોબ ફેર 2026નું આયોજન કરાયું. બેરોજગાર યુવાન યુવતીઓ મોટી સંખ્યામાં જોડાયા. કુકરવાડા નજીક ગોકુલનગરમાં મેલડી માતાની પ્રતિમા ખંડિત થતા સ્થાનિકોમાં આક્રોશ. મેલડી માતાને પ્રતિમાને કોઈ અજાણ્યા ઈસમોએ તોડી હોવાના આક્ષેપ. તો અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.